વિરમગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલે જાહેર કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોમાં થઈ રહેલી ધીમી ગતિને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે। કરોડોની ગ્રાન્ટ મંજૂર હોવા છતાં જમીન પર કામ ન થતા ધારાસભ્ય અધિકારીઓને સંબંધિત તંત્રનો જાહેરમાં ઉધડો લીધો હતો અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જનહિતના વિકાસ કાર્યોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂરા થયા અને છેલ્લા 12 વર્ષની અંદર અનેક વિકાસના કામો આપણા હાથમાં લીધા, પરંતુ એક દુઃખ અમને એ વાતો છે, બધા આગેવાનો બેઠા છે, હમણાં અમે 3 વાગે મીટિંગ બોલાવી છે, એક બાજુ ગામડાના લોકો અમારી જોડે ગાંધીજી વિકાસના કામ આપો, વિકાસના કામ, તો તમને કોઈ ખબર નહીં હોય 2022 થી લઈને 2026 ચાલે છે, 100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15માં નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી। એ 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી અને એના કામ પેન્ડિંગ છે। આજે સરપંચોને, તલાટીને, વીસીને ગામના આગેવાનોને બોલાયા છે, તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ છે, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે। જ્યાં સુધી એ પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરે, 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે, બધા